હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમસી ક્લાસીસ ચેનલમાં ફરીથી સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રશ્નપત્ર 6 નો સેક્શન સી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે પ્રશ્નપત્ર 5 નું જોયું છે। હવે તમારે પ્રશ્નપત્ર 6 માં દાખલા ઈઝી જ છે। ચલો આપણે જોઈએ શું કહે છે। ચલો પ્રશ્નપત્ર 6 ની અંદર સેક્શન સી નો દાખલા નંબર 38 મો છે। હવે 38 માં દાખલા વિશે શું કહે છે આપણે એની જોઈ લઈએ વાત। जो x + y बराबर 14 છે, આ આપણે લખ નાખી x + y બરાબર 14 અને તમને અહીંયા આપેલું છે બીજું સમીકરણ 2x - y બરાબર 13 આપેલા છે। તો તમારે x - y બરાબર કેટલા થાય આની તમારે કિંમત ગોતવાની છે। ઓકે, તો આમાં કોઈ અઘરી વસ્તુ નથી। તમારે શું કરવાનું ખાસ કરીને કે જ્યારે તમને આવો દાખલો આપ્યો હોય તો પહેલા આપણે શું કરવાની, અંદર કોઈ રીતનું નથી કીધું એટલે તમે આ તો લોપની રીતે લઈ શકો અને આદેશની રીતે લઈ શકો। ચલો આપણે લોપની રીત લઈએ તો શું થશે, તો x + y બરાબર 14, 2x - y બરાબર 13। હવે શું કરવાનું, જો આપણે લોપ x નો કે y નો કરી પણ આની અંદર તમને y ઓલરેડી સરખા જ આપેલા છે તો શું કરવાનું, નિશાની ફેરવવાની જરૂર નથી કેમ કે વત્તા ઓછા આપેલા જ છે તો આ પદ નીકળી ગયું। હવે x ને 2x કેટલા થાય, 3x બરાબર 14 માં 13 ઉમેરો 13 * 26 ને 27, x બરાબર 27 ભાગ્યા તમે 3 કરો 3 9 27 એટલે x બરાબર તમને કેટલા મળી ગયા, 9। સમજાણું? હવે x બરાબર 9 મળી ગયા તો આની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેવાની। આ સમીકરણ નંબર 1 છે અને આ સમીકરણ નંબર 2 છે તો અહીં લખીએ કે સમીકરણ 1 માં x બરાબર 9 મૂકતા। સમજાણું? ચલો જોઈએ। હવે સમીકરણ પહેલા લખ નાખી x + y બરાબર કેટલા હતા, 14। હવે મૂકી દો 9 + y બરાબર 14, 9 ને સામે લઈ લો એટલે y બરાબર શું આવે, 14 - 9 એટલે y બરાબર શું આવશે, તો 14 માંથી 9 જાય એટલે કેટલા મળી ગયા, 5। આ તમારો જવાબ। સમજાયું? હવે x અને y મળી ગયા, તમારે શું ગોતવાનું હતું, x - y તો x - y બરાબર કેટલા થાય, x કેટલા હતા તમારા 9, y કેટલા હતા 5 તો 9 - 5 તો તમારો જવાબ શું આવે, 4। રેડી? જો રકમ તમને એવી લાગે અઘરી, બાકી દાખલો સાવ ઈઝી છે। ઓકે, ચલો હવે આના પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 39। ચલો એમાં શું કહે છે, બે સંખ્યાઓનો તફાવત તમને 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો બે સંખ્યાઓ શોધો। સમજાયું? ચલો આપણે ધારી લઈએ। ધારો કે દાખલા નંબર 39, ધારો કે બે સંખ્યાઓમાં પહેલી સંખ્યા x છે જ્યારે બીજી સંખ્યા શું છે, y છે। હવે તમને પહેલો પોઈન્ટ આપેલો હતો કે બે સંખ્યાઓનો તફાવત એટલે બાદબાકી, અહીં લખવાનો પોઈન્ટ બે સંખ્યાઓનો તફાવત કેટલો છે, તો તફાવત 26 છે તો આપણે એમ મૂકી દઈએ x - y બરાબર શું આવ્યા, 26। આ સમીકરણ તમને 1 મળી ગયું। સમજાણું? હવે બીજું આગળ તમે શું કીધું છે, જો એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો ચલો આપણે અહીં લખીએ એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એનો મતલબ આપણે બે સંખ્યા લખ નાખે અહીંયા x અને y। ચલો આ પહેલી સંખ્યા હોય તો બીજી સંખ્યા કેટલી હોય, 3 ગણી એટલે 3y થયા। સમજાણું? તમને કીધેલું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે તો આપણે આ પહેલી સંખ્યા થઈ હતી એના કરતા 3 ગણી એટલે 3y થયા। હવે આમાં કઈ અઘરું નથી, આમાં તમારે બીજું કોઈ સમીકરણ નહીં લેવાનું, આ સમીકરણ નંબર 2 છે। હવે આની કિંમત સમીકરણ 1 માં મૂકી દો તોય જવાબ મળી જાય। તો આ લખવાનું સમીકરણ 1 માં x બરાબર 3y મૂકતા। તો ચલો મૂકી દઈએ, શું હતું, x - y બરાબર 26, x ની જગ્યાએ મૂકી દો 3y - y બરાબર 26, 3y માંથી y જાય એટલે શું આવે, 2y બરાબર 26, y બરાબર 26 ભાગ્યા 2 કરો શું જવાબ આવ્યો, 13। સમજાણું? આ તમને y ની કિંમત મળી ગઈ। હવે x ની ગોતવી હોય તો મૂકી શકો તમે, x બરાબર 3y હતા તો y ની કિંમત તમને કેટલી મળી, તો 13 તો 13 તરી 39 એટલે x બરાબર તમને શું મળી ગયા, 39 અને y બરાબર તમને શું મળી ગયા,
તો 13. સમજાણું? અહીંયા તમારો દાખલો 39 પૂરો. ચલો હવે આપણે 40 વિદ્યાર્થી મિત્રો હવે આપણે 40 દાખલો જોશું. ઓકે, હવે 40 દાખલામાં તમને 34, 32, 30 અને છેલ્લું પદ તમને 10 આપ્યું છે. તો હવે તમારે 10 ઈ કેટલા પદ છે એ આપણે ગોતવાનું. કેટલા પદ એટલે કે 10 પદોનો આપણે સરવાળો ગોતવાનો છે. મતલબ છેલ્લું જે પદ છે એ કેટલામું છે એ આપણને નથી ખબર. તો સૌથી પહેલા આપણે ઈ ગોતવાનું કે ઈ પદ કેટલામું છે. સમજાણું? પછી જે પદ આવે એનો સરવાળો ગોતવાનો. તો ચલો જોઈએ. સૌથી પહેલા તમારે શું મૂકવાનું? an નું સૂત્ર. નો આવે પહેલા આપણે એક ગોતી લઈએ. a બરાબર 34, d બરાબર શું આવે 32 ઓછા 34 એટલે -2 આવી ગયા અને an એટલે છેલ્લું પદ તમને આપ્યું છે 10. તો આપણે n નું સૂત્ર મૂકીએ. n બરાબર a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો ગુણ્યા d. n એટલે તમારા 10 હતા, a એટલે તમારા 34 હતા અને n તમને નથી આપ્યું અને d એટલે -2. તો 34 ને આ બાજુ લેજો તો 10 - 34 અહીંયા શું થાય? n - 1 -2 એમને રહેવા દો. હા 10 માંથી 34 નો જાય પણ 34 માં 10 કાઢો એટલે જવાબ માઈનસ આવે. કેવો આવે? 24 બરાબર n - 1 -2. હવે -2 ને નીચે લઈ લો. 24 ભાગ્યા -2 કરો. n - 1 12 દુ 24 એટલે 12 આવ્યા. n - 1 ઓછા 1 ને આ બાજુ લઈ લો તો 12 + 1 એટલે કે n બરાબર કેટલા આવ્યા? 13. મતલબ આ જે છેલ્લું પદ છે એ તમારું 13મું પદ છે. તો હવે આપણે 13 પદોનો સરવાળો ગોતી લઈએ. ઓકે, તો ચલો અહીંયા સૂત્ર મૂકીએ. Sn બરાબર n દ્વિતીયાંશ કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસ પૂરો ગુણ્યા d. ચલો n એટલે કેટલા આવશે? તો 13 ભાગ્યા 2. a એટલે કેટલા ધાર્યા તમે? 34 વત્તા n એટલે કેટલા આવશે? તો આપણને n એટલે કેટલા આપ્યા હતા? 13 ઓછા 1 અને d એટલે -2. સમજાણું? ચલો 13 ના છેદમાં 2 આના છેદ નહીં ઉડાડવા. ઓકે, જ્યાં લગી કૌંસનું સાદુરૂપ ન આપો ત્યાં લગી 34 દુ 68 વત્તા 13 માંથી 1 જાય 12 વધે 12 દુ 24 પણ કેવા? માઈનસ. હવે 13 ભાગ્યા 2 એમને. હવે 68 માંથી 24 જાય તો કેટલા વધે? આપણે બાદ બાકી અહીં કમ નાખી 68 - 24. 8 માં 4 જાય તો 4 અહીંયા વધ્યા 4 કેટલા આવ્યા? 44. હવે આ બંનેનો ભાગાકાર કરીએ 22 આવ્યા. 13 ગુણ્યા 22 કરી નાખી. ચલો આ 22 ગુણ્યા આપણે 13 કરી નાખી. 1 દુ 1 દુ પ્લસ 3 દુ 6 3 દુ 6 6 8 2 કેટલા આવ્યા? 286. 13 પદોનો સરવાળો તમને કેટલો મળ્યો? 286. ઓકે, અહીંયા તમારો જવાબ આવી ગયો છે. જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે, ચલો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ 41. ચલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 41 તરફ આગળ વધીએ. ઓકે, ચલો એમાં શું કીધું છે? તો તમને કીધેલું છે કે 2 અને -5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. રેડી? તો આપણે x અક્ષ પરનું બિંદુ ગોતવાનું છે. સૌથી પહેલા આપણે એના બિંદુ લખ નાખી. તો એના બિંદુ આપ્યા છે 2 અને -5 અને b ના બિંદુ આપેલા છે -2 અને 9. ઓકે, તો આપણે x અક્ષ પરનું બિંદુ ગોતવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું છે? પહેલા અહીંયા તમે રેખાખંડ બનાવી નાખો. એ બી રેખાખંડ બનાવ્યા. હવે સમાન અંતરે અને આપણે p નામ દઈ દઈએ. તો p a બાજુ આવવાના છે અને b બાજુ આવવાના છે. સમજાણું? તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? અહીંયા a ના બિંદુ લખ નાખો 2 અને -5. અહીંયા તમે b ના બિંદુ લખ નાખો 2 અને 9. x અક્ષ પરના બિંદુ કીધા છે એટલે તમારે શું લેવાનું છે? તો x લેવાના છે અને બીજું શું કીધું છે અંદર તમને? તો y ના બિંદુ શું લેવાના? 0. જો y અક્ષ પરના કીધું હોય તો y લેવાના અને x શું લેવાના? 0. હવે આપણે જોઈએ ભાઈ બંને સમાન અંતરે છે તો p નો વર્ગ વત્તા બરાબર શું આવશે? pb. હવે આ અંતર સૂત્ર જ આપણે લેવાનું. મતલબ અંતર સૂત્ર શું હતું એ તો ખબર છે ને? x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. સમજાણું? બરાબર. અહીંયા શું આવશે? તો અહીંયા તમારે જ આવશે x2 - x1 નો સ્ક્વેર વત્તા y2 - y1 નો સ્ક્વેર. રેડી? હવે અહીંયા સેમ પ્રોસીજર. તો જો તમે જોઈ શકો કે આપણે આ બે બિંદુઓ લીધા છે તો બે બિંદુની બાદબાકી કરો તોય હાલશે. સૂત્ર ના લખો ડાયરેક્ટ કરશો તોય હાલશે. ડાયરેક્ટ કઈ રીતે કરવાનું સમજાવો. ચલો જો સૂત્રની જરૂર નથી. p a કીધા એટલે પેલા p નું બિંદુ પેલું લેવાનું, એમાંથી આ માઈનસ કરવાના. તો અહીં લખવાનું x - 2 નો વર્ગ વત્તા 0 ઓછા એટલે કે ઓછે ઓછે વત્તા થઈ જાય તો 0 વત્તા 5 નો વર્ગ બરાબર. અહીંયા pb લેવાના. તો અહીંયા x ઓછા -2 તો માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો x વત્તા 2 નો વર્ગ વત્તા 0 ઓછા 9 નો વર્ગ. તો અહીં લખ નાખી 0 ઓછા 9 નો વર્ગ. ચલો આનું આપણે વિસ્તરણ કરવું પડશે. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે x માઈનસ 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 2 દુ 4x આવશે વત્તા 2 નો વર્ગ કેટલો થાય 4. અહીંયા 5 થશે 0 વત્તા 5 5 નો વર્ગ કેટલો થશે 25. હવે સેમ પ્રોસીજર અહીંયા કરવાની. x નો વર્ગ
વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ એટલે 4x આવશે વત્તા 4. હવે 0 માંથી 9 જાય એટલે -9 વધે અને -9 નો વર્ગ કરો તો +81 જ થવાના. કોઈ પણ સંખ્યા માઈનસ હોય તો એનો વર્ગ કરો એટલે પ્લસ જ થાય. ચલો હવે આપણે અહીંથી સરખું કાઢી નાખી. આ નીકળી ગયા. હવે બીજું કાંઈ છે તો અહીં 4 4 નીકળી ગયા. હવે વધ્યું શું તો અહીંયા વધ્યા -4x બરાબર +25 અને અહીંયા શું વધ્યું તો અહીંયા +4x +81. જો આ બે પ્લસ છે ને માઇનસ છે, બેની નિશાની અલગ અલગ છે એટલે ઉઠશે નહીં. હવે એને આ બાજુ લઈ લો તો -4x ઓછા -4x અહીંયા શું આવશે 81 અને સામે લઈ જાઓ એટલે 25 આવશે. આ બંનેનો સરવાળો -8x. હવે 81 માંથી 25 કાઢીએ આપણે. ચલો 81 - 25 આની ઉપર 11 આની ઉપર 7. 11 માંથી 5 જાય એટલે 6, 7 માંથી 2 જાય એટલે કેટલા વધશે 5. કેટલા આવ્યા 56 આવ્યા. ચલો હવે 8 ને નીચે લઈ લો તો x બરાબર 56 ભાગ્યા -8. 8 સતું 56 એટલે શું આવ્યા -7. હવે અહીં લખી શકો x અક્ષના બિંદુ શું આવશે તો એના બિંદુ આવશે તો -7 અને શું આવશે 0. સમજાણું? -7 એટલે તમારે x બરાબર ગોતવાના હતા અને y નું બિંદુ 0 હતું. ઓકે, સમજાઈ ગયો દાખલો? ચલો હવે આપણે આના પછીનો દાખલો જોઈએ. આ દાખલો તમારી નોટબુકમાં લખી નાખજો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ. હવે શું કહે છે દાખલા નંબર 42 માં. ચલો 42 માં દાખલામાં કીધું છે કે તમને a અને b ના બિંદુ આપેલા છે. a ના બિંદુ છે -2 અને 2, જ્યારે તમને b ના બિંદુ આપેલા છે 2 અને 8. હવે તમને કીધું છે ને જોડતા રેખાખંડનું સમાન 4 ભાગમાં વિભાજન કરતા બિંદુને આમ શોધો. ઓકે, સાવ ઈઝી છે. ચલો પહેલા આપણે રેખાખંડ દોરના. ચલો અહીં શું દોર્યું a b. હવે નામ દે. ચલો p q અને r. સમજાણું? જોઈ લો 1 2 3 અને 4 ભાગમાં વિભાજન કરે છે. ઓકે, તો સૌથી પહેલા શું કરવાનું, તમને a ના બિંદુ આપેલા હતા, અહીંયા તમને 2 અને 8 આપેલા હતા. હવે તમારે શું કરવાનું ખબર? સૌથી પહેલા તમારા બધા બિંદુઓ વચ્ચેનું અંતર મતલબ p q અને r ના ગોતવા તો સૌથી પહેલા જે વચ્ચે હોય ને બિંદુ એના આમ ગોતી લો. ઓકે, અહીંયા તમારે અંતર વિભાજનનું સૂત્ર મૂકવાની જરૂર નથી. તમારે અહીંયા વચ્ચેના બિંદુઓ 4 આપ્યા ત્યારે એનું મધ્ય બિંદુ લઈ શકે. શું કામ? કેમ કે a અને b નું મધ્ય બિંદુ શું થાય? q થાય. તો લખવાનું રેખાખંડ AB નું મધ્ય બિંદુ શું છે? q છે. તો અહીં લખવાનું q ના મધ્ય બિંદુના યામ બરાબર. સૂત્ર તમને ખબર જ છે શું આવશે? x1 + x2 ભાગ્યા 2. અહીં લખવાનું x1 + x2 ભાગ્યા 2. અહીંયા આવશે y1 + y2 ભાગ્યા 2. સમજાણું? ચલો x1 કેટલા હતા તો પહેલું બિંદુ મતલબ -2, x2 કેટલા હતા તો +2 ભાગ્યા 2. સમજાણું? હવે અહીં શું આવશે 2 + 8 ભાગ્યા 2. ચલો -2 માંથી +2 જાય એટલે 0 થઈ જાય. 0 ભાગ્યા 2 કરો. અહીંયા 2 + 8 એટલે કે 10 થયા ભાગ્યા 2. 2 × 5 = 10 એટલે તમારું 0 અને શું આવ્યું 5. મતલબ આ બિંદુ મળી ગયા 0 અને 5. સમજાણું? હવે આપણે p ગોતે તો આ બે વચ્ચેનું મધ્ય બિંદુ છે તો અહીં લખીએ p ના એમ. તો p એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તો હવે આપણે સૂત્ર મૂકવાની જરૂર નથી. અહીં લખવાનું p ના મધ્ય બિંદુ ના યામ બરાબર. ચલો હવે -2 + 0 તો -2 + 0 ભાગ્યા 2. પછી આ શું આવશે 2 + 5 તો 2 + 5 ભાગ્યા 2. ચલો હવે 0 માંથી -0 મતલબ -2 માં 0 પ્લસ કરો તો શું આવે -2 જ આવવાના. પછી શું આવશે નીચે 2. અહીંયા આવશે 2 ને 5 7 ભાગ્યા 2. હવે આના તમે છેદ ઉડાડો તો 2 × 2 એટલે કે -1 અને શું આવશે 7/2. આ તમને p ના યામ મળી ગયા. સમજાણો? હવે આપણે r ગોતીએ તો r કોનું મધ્ય બિંદુ છે તો આ બે. તો અહીં લખીએ r એ QB રેખાખંડનું મધ્ય બિંદુ છે. તો અહીં લખવાનું r ના મધ્ય બિંદુના યામ બરાબર. ઓકે, અહીં તમારે સૂત્ર મતલબ અહીંયા કિંમત લખવી લખી શકો એટલે તમારે તકલીફ ન પડે. q અને અહીંયા લખી આખી b. 2 અને 8 તો શું આવશે 0 + 2. 0 + 2 ભાગ્યા 2. અહીંયા આવશે 5 + 8 ભાગ્યા 2. સમજાણું? તો 0 + 2 એટલે 2 ભાગ્યા 2 કરો.
5 8 ને 5 કેટલા થાય તો 13 થશે 13 ભાગ્યા 2 આ 2 ના છેદ ઉડે પણ ઓલા ઉડશે નહીં 1 અને 13 ના છેદમાં 2 આ તમને શું મળ્યું r ના મધ્યબિંદુ આ તમને શું મળ્યું p ના અને આ તમને શું મળ્યું q ના સમજાણું અહીં લખી શકો છો તેથી p ના મધ્યબિંદુ શું મળ્યા તો -1 અને શું મળ્યું 7 ના છેદમાં 2 જ્યારે q ના તમને શું મળ્યા તો q ના આપણને મળ્યા છે 0 અને 5 અને r ના તમને કેટલા મળ્યા છે તો r ના મળ્યા છે આપણને અહીંયા 1 અને 13 ના છેદમાં 2 સમજાણું જો આમાં ન સમજાવવાનું હોય તો મને તમે કહેજો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આના પછીનો દાખલો જોજો આ દાખલો રહ્યો ને અઘરો નથી તમારી ચોપડીનો દાખલો છે પણ અત્યાર લગી તમને દાખલો આ પૂછવાનો નથી એટલે આ દાખલો ખાસ કરીને જોઈ લેજો ન સમજાતો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આના પછીનો દાખલો જોઈએ દાખલા પહેલો વિદ્યાર્થી મિત્રો 43 માં દાખલા તરફ આપણે આગળ વધીએ ઓકે 43 માં દાખલો શું કહે છે જોઈએ ચલો એની અંદર તમને કીધું છે કે O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં એક જીવા PQ ની લંબાઈ 8 સેમી છે જ્યારે P અને Q પરના સ્પર્શકો T બિંદુએ છેદે છે તો TP ની લંબાઈ શોધો રેડી ચલો સૌથી પહેલા આપણે એની આકૃતિ દોર નાખી તો O કેન્દ્ર કીધું છે તો આપણે પહેલા શું દોરશું એક વર્તુળ દોર નાખીએ ઓકે હવે આમાં શું કીધું છે કે O કેન્દ્ર છે તો આપણે અહીંયા કેન્દ્ર દોર નાખી અહીંયા O કેન્દ્ર 5 સેમી ત્રિજ્યા છે અને PQ શું છે PQ હા જીવા PQ ની લંબાઈ આપેલી છે P અને Q પરના સ્પર્શકો એટલે જે તમને P અને Q બિંદુ આપેલું છે માની લો કે અહીંયા આપણે P નામ દઈ દઈએ અહીંયા Q નામ દઈ દઈએ ઓકે અને આ શું છે એક પ્રકારની જીવા છે ઓકે આને આપણે સોરી અહીંથી આપણે દર્શાવી દઈએ એટલે આપણે એક સ્પર્શક દોર નાખીએ ઓકે અહીંથી એક સ્પર્શક અહીંથી દોર નાખ અહીંયા આપણે T નામ દઈ દઈએ અહીંયા આપણે P નામ દઈ દઈએ અહીંયા આપણે Q નામ દઈ દઈએ ઓકે હવે તમને કીધું છે અહીંયાથી આપણે એક જીવા દોર નાખીએ ચલો જીવા અહીંયા કેન્દ્રને સ્પર્શ કરે છે અહીંયા એનું કેન્દ્ર રાખીએ અહીંથી આપણે રેખાખંડ દોરીએ ઓકે વચ્ચે આપણે નામ દઈ દઈએ આ જગ્યાએ R હવે તમને કિંમતો શું આપી હતી તો સૌથી પહેલા તમને કિંમતો આપી હતી કે 5 સેમી ત્રિજ્યા છે તો આ ત્રિજ્યા થશે બંનેની સરખી બીજું તમને શું આપ્યું હતું તો એક વર્તુળમાં જીવા છે તો જીવાની લંબાઈ તમને કેટલી આપી છે 8 આપી છે તો માની લો જીવાની લંબાઈ 8 છે એટલે કે આખાની લંબાઈ 8 હોય અહીંથી માંડીને અહીંયા સુધી તો આની 4 થાય આની 4 થાય સમજાણું કેમ કે જીવા આખુંમાં 8 છે તો એનું 4 થયું આનું 4 થયું હવે આપણે ત્રિકોણની અંદર બતાવવાનું સમજી ગયા ડાયરેક્ટ નહીં લખી નાખવાનું અહીં લખીએ ધારો કે કયું હતું તો તમને અંદર કીધેલું છે કે PQ અને બીજું શું હતું OT મતલબ PQ બીજું શું હતું તો અને OT ક્યાં છેદે છે મતલબ R બિંદુમાં છેદે છે અહીં લખવાનું R બિંદુમાં છેદે છે સમજાણું જોઈ લેજો જો PQ અને માની લો મતલબ PQ અને OT બંને કઈ જગ્યાએ છેદે છે આ જગ્યાએ ઓકે તેથી આપણે બતાવી શકીએ કે હવે માની લો કે OT એ શું છે તો અહીંયા લખી શકીએ OT ક્યાં છે આ OT એ કોનો લંબ દ્વિભાજક છે તો PQ નો તો અહીં લખી OT એ PQ રેખાખંડનો લંબ દ્વિભાજક છે પછી શું કીધું છે જો માની લ્યો કે હવે તમે માની લો કે આપણે ત્રિકોણ લઈ કયો ત્રિકોણ લેશું તો ત્રિકોણ તમને અંદર આપેલો છે કે આપણે એક ત્રિકોણ લઈ O ત્રિકોણ OPT માં અને બીજો કયો ત્રિકોણ છે તો બીજો ત્રિકોણ તમને આપેલો છે ORP માં હવે એમાં તમને શું કહે છે હવે બે કાટખૂણા છે જો અહીંયા કાટખૂણો બને છે અહીંયા કાટખૂણો બને છે એનો મતલબ આ શું થયું કર્ણ થયા તો આ બાજુનું માપ મળે કે ન મળે તો આપણે ગોતી લઈએ ચલો સૌથી પહેલા શું ગોતશું કે આ બાજુ આપી છે તો આ લખવાનો ત્રિકોણ ORP માં સોરી કયો કાટખૂણો છે તો ખૂણો R બરાબર કેટલો છે
90 છે, એટલે કે કાટખૂણો થયો. તો આ કર્ણ થયું, તો આ લખીએ PO નો સ્ક્વેર બરાબર શું થાય? OR નો સ્ક્વેર વત્તા PR નો સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો, તમને શું માપ આપ્યું હતું? તો OP નું માપ આપેલું હતું ને, કેટલું છે? 5. OR નું માપ આપ્યું છે તો નથી આપ્યું, એ આપણે ગોતવાનું છે. પછી તમને શું આપ્યું છે? તો PR નું માપ આપેલું હતું, કેટલું? 4. હવે 5 નો વર્ગ કેટલો થાય? 25 બરાબર OR નો વર્ગ વત્તા 16. હવે બંનેની આપણે બાદબાકી કરી નાખીએ તો શું થશે? 16 25 માંથી 16 કાઢ નાખો એટલે તમને શું મળશે? OR નો સ્ક્વેર. એટલે કે OR નો સ્ક્વેર બરાબર શું આવશે? આ લખ નાખો. OR નો સ્ક્વેર બરાબર 25 માંથી 16 જાય કેટલા વધશે? 9. એટલે કે OR બરાબર કેટલા આવશે? 3. સમજાણું? હવે તમને બીજું શું કીધું હતું કે તમારે TP ગોતવાના. જો TP ગોતવાના હોય તો પહેલા તમારે ત્રિકોણ લેવો પડશે. કયો ત્રિકોણ? તો આપણે જોઈએ OP અને T, મતલબ બંને ત્રિકોણ છે. તો અહીંયા લખીએ. હવે એક વસ્તુ સાંભળો, આની અંદર શું બતાવે છે સરખું? તો બધી ઘર એક ખૂણા જ છે. આપણે કઈ શરત લઈ શકીએ? કુકુ શરત મુજબ. અહીં લખવાનું કુકુ શરત પ્રમાણે. અંદર કીધેલું તો બીજું કઈ નથી કીધેલું. તો તમને અંદર TP ની લંબાઈ ગોતવાની કીધી હતી ને, બીજી કોઈ વસ્તુ કીધેલી નથી. તો આપણે કયો ત્રિકોણ લઈશું? તો OPT અને OR. બીજું શું આપેલું છે? તો તમને બીજું કઈ અંદર કીધેલું નથી રકમની અંદર. તો આપણે ORP લેશું. ઓકે, અહીં લખી OPT અને ORP. હવે એની અંદર તમને કોઈનું માપ આપેલું છે તો તમને જો આપણે શું ગોતવાના છે? PT. તો અહીં લખીએ PT. તો અહીંયા શું આવશે? RP બરાબર કઈ આપેલું છે? તો બરાબર તમને આપ્યું નથી. તો હવે આપણે બીજું કેનું માપ આપેલું હતું? OP નું આપ્યું હતું ને, તો આપણે લઈ શકીએ OP બરાબર OR. જો આની જગ્યાએ તમે ગમે તે લેવું હોય લઈ શકો. એની જગ્યાએ માની લો તમારે માની લો આ પેલા તમે લ્યો ને તો હાલે, પેલા આ બાદ લેશો તો હાલે. જો આવી રીતે આપણે જોઈએ, પેલા OP લ્યો અને પછી OR લ્યો તોય ચાલે, અને પછી PT લ્યો અને RP લ્યો તોય ચાલે. PT છેદમાં RP અથવા TP લ્યો, PT ની જગ્યાએ TP લ્યો તોય હાલશે, એનાથી કઈ ફેર પડતો નથી. એટલે આ બંનેમાં તમે ગમે એ વસ્તુનો યુઝ કરી શકો. આ લખી શકો ને આ લખી શકો. જવાબ બંનેમાં તમારે આવી જશે. હવે જો OP તમને આપ્યા હતા તો OP તમને આપેલા છે કેટલા? 5. OR આપ્યા છે તો OR તમને આપ્યા હતા કેટલા મળ્યા હતા? આપણે OR આપણને મળ્યા હતા 3. PT આપ્યા હતા તો PT નથી આપ્યા, PT આપણે ગોતવાના છે. છેદમાં RP આપ્યા છે, જોવો તો RP હા કેટલા છે? 4. હવે તમને ખબર છે આનું સાદરૂપ તો હવે 4 ઉપર જાય એટલે 5 ગુણ્યા 4 ભાગ્યા 3 એટલે તમને PT મળી જશે. તો આનો ભાગાકાર 5 ચોક 20, 20 ભાગ્યા તમે 3 કરો. ઓકે, હવે તમને બીજું કઈ અંદર આપેલું છે? ચલો આની અંદર કઈ બીજું નથી કીધેલું. તમારે PT ઓકે. બસ તમને હવે આના તમારે છેદ ઉડાડવા હોય તો તમારે જવાબ રહ્યો ને પોઈન્ટમાં જ આવશે, કેમ કે આ બેનો ભાગાકાર કરીએ 20 ભાગ્યા આપણે 3 કરીએ તો 3 6 18 કેટલા વધ્યા? 2 વધ્યા. હવે પોઈન્ટ મૂકી દો, હજી 0 નીચે ઉતારો તો 3 6 18 હજી 2 વધ્યા. તો એનો મતલબ 6 6 પોઈન્ટ હાલે. જો આ તમે જવાબ લખવો હોય તો લખી શકો, અને એ જગ્યાએ તમારે TP કે PT તમારે લખવા હોય કે 6.66 તોય લખી શકો, અને 6.6 લખવા હોય તોય લખી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો નોટબુકમાં તમારી ઉતારી જાઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો દાખલા નંબર 44 વિશે વાત કરીએ. શું કહે છે? તો ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિગત છે, તો સાબિત કરો કે AB + CD બરાબર AD + BC થાય. ઓકે, અને તમને એની અંદર એક ચતુષ્કોણ આપ્યો છે અને એની અંદર વર્તુળ દોરેલું છે. તો આપણે અહીંયા દોરી શકીએ આવી રીતે વર્તુળ દોર નાખી. ચલો અહીંયા આપણે ચતુષ્કોણ દોર નાખી. હવે તમને એના બિંદુઓ આપેલા છે. અહીંયા છે A B, અહીંયા P આપેલું છે. ઓકે, પછી અહીંયા તમને Q આપેલું છે, અહીંયા તમને C આપેલા છે, અહીંયા R આપેલા છે, અહીંયા તમને D આપેલા છે. જો હવે આપણે સાબિત કરવાનું છે દાખલા નંબર 44 સાબિત કરવાનું છે કે આ ચતુષ્કોણમાં AB + CD બરાબર AD + BC થાય. તો તમારે શું કરવાનું? સૌથી પહેલા તમારે આ બાજુ જે S આપેલા છે તો આપણે બિંદુઓ લઈ લઈએ.
તો પહેલા આપણે લઈ એપી બરાબર શું થાય as, તો અહીં લખું એપી બરાબર as. રેડી? પછી બીજું તમને બિંદુ આપેલું છે, હવે અહીંથી લઈ બીપી બરાબર, મતલબ અહીં લખી તો અહીં લખીએ બીપી બરાબર શું થાય બીક્યુ. રેડી? પછી ત્રીજું બિંદુ આપેલું છે, તો ત્રીજું બિંદુ તમને અંદર શું કીધેલું છે, તો અહીંથી આપણે લઈ સી થી સીઆર અને બરાબર સીક્યુ, તો અહીંયા સીઆર બરાબર સીક્યુ. પછી તમને છેલ્લું બિંદુ આપેલું છે dr બરાબર ds, તો અહીં લખું dr બરાબર ds. સમજાણું? તો તમારે ખાલી સાબિત જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. એટલે આકૃતિમાં કોઈ માપ કે એવું કઈ આપેલું નથી, તમારે આ સાબિત કરવા માટે હાવ ઈઝી દાખલો છે. તો ચલો સૌથી પહેલા આ બાજુ તમે ગોઠવું, એ બધાનો સરવાળો કરી નાખીએ, આ બાજુનો અને આ બાજુનો સરવાળો કરી નાખી. બરાબર? હવે આ બાજુનો સરવાળો કરવાનો અને આ બાજુનો સરવાળો કરવાનો. ચલો અહીં લખીએ એપી વત્તા શું આવશે બીપી વત્તા સીઆર વત્તા ડીઆર બરાબર શું આવશે, તો as વત્તા bq વત્તા cq વત્તા ds. સમજાણું? ચલો હવે આપણે જોઈએ તો ap વત્તા bp આ બંનેને બાજુમાં લઈ લઈએ, ap વત્તા bp બીજા કૌંસમાં cr વત્તા dr. ચલો હવે લઈએ as, હવે as ની બાજુમાં શું આવશે, તો વત્તા ds. અથવા તમે જોઈ શકો as ક્યાં છે, તો as અને ds અથવા sd, અને પછી અહીંયા લખવાનું વત્તા bq વત્તા cq. સમજાણું? ચલો હવે તમે જોઈ શકો ap વત્તા bp, તો ap વત્તા bp એટલે શું થઈ ગયું, ab થઈ ગયા વત્તા cr વત્તા dr, તો cr ક્યાં છે, cr વત્તા dr એટલે cd થઈ ગયા. બરાબર? as વત્તા ds, તો as ક્યાં છે, as વત્તા ds એટલે કે ad થઈ ગયા. વત્તા bq વત્તા cq, તો ક્યાં છે, bq વત્તા cq એટલે કેટલા થઈ ગયા, bc. સમજાણું? ચલો હવે આ તમને સાબિત કરવાનું તો તમને અહીંયા મળી ગયું છે. ઓકે, બસ આ તમારી સાબિતી, આટલો જ તમારો દાખલો ગણવાનો એટલે તમને 3 માર્ક મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 44 45 જોઈએ. ઓકે ચલો 45 માં દાખલામાં શું કહે છે, તો 45 માં દાખલામાં તમને કીધું છે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તાની પરની જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી. તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. જો તમારે ગોતવાનું છે આ માહિતીનો બહુલક. જો હાવ ઈઝી દાખલો છે, તમારે બહુલકના દાખલા વારંવાર પૂછાય છે. તો ચલો જોઈએ દાખલા નંબર 45. ચલો અહીંયા શું લખવાનું, ગાડીઓની સંખ્યા. રેડી? અહીંયા તમને પૂછે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, ક્યાં સુધી છે, 60 થી 70, 70 થી 80. સમજાણું? હવે બાજુમાં આવૃત્તિ આપેલી છે, તો આવૃત્તિ કેટલી છે, તો 7, 14, 13, 12, 20, 11, 15 અને 8. ચલો અહીંયા કુલ સરવાળો, આનો કુલ સરવાળો તમને 100 આપેલો છે સિગ્મા fi. આની કોઈ ઉપયોગ નથી થતો પણ તોય આપેલો છે. ચલો આપણે આનો બહુલક ગોતવાનો છે. ઓકે, તો ચલો હવે બહુલક ગોતવા માટે તમને મેં પહેલા જ શીખવાડ્યું હતું શું, કે આની અંદર બધી જ આવૃત્તિ આવી, પહેલા સૂત્ર મૂક્યું l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 કૌંસ પૂરો ગુણ્યા h. આ એનું સૂત્ર છે. હવે f1 કઈ રીતે ગોતવાના, તો જોવાનું સૌથી મોટી આવૃત્તિ હોય તમારા f1, એની ઉપરના તમારા f0, એની નીચેના તમારા f2. હવે f1 આપ્યા, એની સામેના વર્ગનું તમારા અધસીમા એટલે l લઈ લેવાના. આ લખ નાખી l બરાબર 40, f0 બરાબર 12, f1 બરાબર 20 અને f2 બરાબર 11 અને h બરાબર 10, બધા વચ્ચેનું અંતર. સમજાણું? આટલી વસ્તુ તમને મળી ગઈ. હવે આની કિંમત તમે આમાં મૂકી દો, તો ચલો l એટલે કેટલા આવશે, 40 વત્તા f1 કેટલા છે, તો 20 ઓછા f0 કેટલા છે, 12 ભાગ્યા 2f1 એટલે કે 2 કૌંસમાં 20 minus 12 અને f2 કેટલા હતા, 11 ગુણ્યા h એટલે 10. સમજાણું? 40 વત્તા 20 માંથી 12 જાય એટલે કેટલા વધે, 8, 20 દુ 40 અને આ બંનેનો સરવાળો થાય 11 દુ 22 ને 23. ચલો આગળ ગુણ્યા 10. હવે 40 એમ નામ, આ બંનેનો ગુણાકાર કરી નાખે, 10 8 80. હવે 20 માંથી 23 જાય એટલે કેટલા વધે, 17. હવે આ બંનેનો ભાગાકાર કરી નાખી. ચલો અહીંયા હવે 17 નો ઘડિયો કરો, 17 એકા 17, 17 દુ 34, 17 પંચું 85 વધી જાય એટલે 17 ચોક 68 આપણે ભાગા લાવશું ને, તો અહીં લખી 17 ચોક 68.
આની પર 10 કો આની પર 7, 10 માંથી 8 જાય એટલે કેટલા વધ્યા 2, 7 માંથી 6 જાય એટલે 1 વધ્યા. અહીં પોઈન્ટ મૂકીને 0 નીચે ઉતારો તો 17 5 85, 17 6 102, 17 સતુ 119. તો ચલો હવે 17 સતુ એ ભાગ આવશે ને, 17 સતુ 119. ચલો બંનેની બાદબાકી કરી નાખી, કેટલા વધશે 1. હજી ભાગ આવશે પણ હવે ભાગ હલાવવાની જરૂર નથી, પોઈન્ટ પછીનો એક આંકડો લ્યો તોય ચાલશે. અને તમારે આગળ ચલાવો તો તમે ચલાવી શકો છો. 17 છે તો અહીંયા તમે પોઈન્ટ મૂકો, હવે એક 0 ઉતારો, ભાગ ન ચાલતા તો 2 0 ઉતારવા પડશે એટલે તમે 4.70 લઈ શકો છો. તો અહીંયા આપણે મૂકી દઈએ 40 વત્તા 4.70 એટલે કેટલા થાય 44.70. આ તમારા શું આવ્યા બહુલક એટલે કે z. સમજાઈ ગયું? ચલો ભાગાકારીઓ નહીં, તમારે છેલ્લા પેજે જ કરવાનું, અહીંયા કરવાની જરૂર નથી. આ તો શું જગ્યા નથી એટલા માટે અહીંયા કર્યો છે. ઓકે ચલો હવે આપણે આના પછીનો દાખલો છે, દાખલા નંબર 46 માં. આ દાખલો નોટબુકમાં ઉતારી રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો ચલો એના પછીનો દાખલો જોઈએ. ચલો હવે શું કે છે એમાં, તો તમને એની અંદર આપેલું છે 46 માં દાખલામાં PA જેમ PA બરાબર 5:3 આપ્યું હોય તો PA અને PA શોધો. મતલબ PA શોધવાના છે આપણે અને શું ગોતવાનું છે PA. હવે તમને ખબર છે જો શું કે બંનેનો સરવાળો કેટલો થાય ત્યાં લખી શકો તમે, PA વત્તા PA બરાબર સરવાળો કેટલો થાય 1 થાય. હવે તમને આ કિંમત આપી છે, કાં તો PA ની કિંમત ગોતી લો કાં તો PA ની ગોતી લો. ચલો આ સાઈડમાં આપણે ગોતી તો PA ના છેદમાં શું થાય PA થાય, મતલબ 5 ના છેદમાં શું આવે 3. હવે માની લો મારે PA ગોતવા છે, આને ઉપર લઈ લો તો શું આવશે PA બરાબર શું આવશે 5 ગુણ્યા PA છેદમાં શું આવશે 3. PA ની જગ્યાએ કિંમત મૂકી દો તો ચલો અહીં મૂકી દે 5 કૌંસમાં PA છેદમાં આવશે 3 વત્તા PA બરાબર 1. આની નીચે કઈનો તે ગણાય. હવે આનો શું કરવાનો ચોકડી ગુણાકાર, મતલબ 5 PA માઇનસ સોરી પ્લસ 3 આર ગુણાય છે એટલે 3 PA થઈ ગયા, છેદમાં શું આવે 3 બરાબર 1. હવે 5 ને 3 કેટલા થાય 8 PA છેદમાં 3 બરાબર 1. 3 ઉપર જાય 8 નીચે આવે એટલે PA બરાબર તમને શું મળે તો 3 ના છેદમાં 8. આ તમને PA નો જવાબ મળી ગયો. હવે આની કિંમત તમારે મૂકી દી, અહીં લખવાનું PA બરાબર શું આવે 5. હવે તમને આની કિંમત આપી હતી PA શું આપી હતી તો 3 ના છેદમાં 8 છેદમાં 3 ના છેદમાં 1 ગણાય કઈ નહીં. હવે આને તમે ઉપર લઈ જાવ એટલે ઉલટાઈ જાય, છેદનો છેદ ક્યાં જાય અંશમાં, મતલબ 5 એટલે કે 5 તેરી 15 ગુણાકાર કરી નાખી, છેદમાં 8 હતા. હવે આ પદ જાય એટલે શું થઈ જાય ઉપર 1 વઈ જાય, નીચે શું આવી જાય 3 3 5 15 એટલે 5 ના છેદમાં 8 આવશે. PA બરાબર 5 ના છેદમાં 8 અને PA બરાબર 3 ના છેદમાં ઓકે 1 આવશે. PA બરાબર તમારે 3 ના છેદમાં 8 ને PA બરાબર તમારે 5 ના છેદમાં 8. રેડી? આ તમારો જવાબ આવી ગયો છે. આ દાખલો ગણી નાખજો. આ દાખલો તમારી ચોપડીની અંદર નથી એટલે સરખી રીતે જોઈ લેજો. ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અહીંયા આ તમારો દાખલો પૂર્ણ થાય છે. ઓકે, આને તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને જો કોઈ પ્રકારનો તમને ડાઉટ હોય તો તમે અમને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. અને આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, એમને કહો કે સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને ઈ પણ એમના બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરે, જેથી કરીને આ વિડીયોના તમામ દાખલાઓ શીખી શકે. કેમ કે ઘણા બધા દાખલાઓ એવા છે કે જે ચોપડીની અંદર નથી આપેલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.